હાયરે કરી જેના આંગણે આવો અવસરીઓ છે એવા ખોડાભાઈ બાબલાભાઈ અહીંયા રંગાણી પરિવાર વતી અહીંયા બાપ અમારા આશ્રમના મહંત શ્રી રામ ભગત અહીંયા ઉપસ્થિત હતા તેમનો અંતઃકરણ પૂર્વક હૃદય પૂર્વક સાલ ઓઢાડીને સન્માન કરવામાં આવશે બે હાથ ઊંચા કરી ભાવથી ભગવાનની જય બોલી બાપ બોલીએ કનેહરાના પીરની બોલીએ રામદેવજી મહારાજની રામદેવજી મહારાજ ભગવતી ખોડલ મારો કનેહરાનો પીર બાપ રંગાણી પરિવારને સદાય શક્તિ કળાય રાખે માથાળો હું ન્યા વગાડતો તો તારો છોકરો સંગીતમાં આમ છે હો ભાઈ પ્રગતિના પંથે હાલે તું જવા દે ક્યાં જવા દો તું જવા દે તારું થઈ ગયું અરે મારો પેલા નિર્ણય કરો હું થઈ ગયું ભાઈ છોકરાનો ઝડપથી નિર્ણય લે 1-20 ની સ્પીડમાં એનો નિર્ણય લઈ લે આજ કાઈ નિર્ણય લેવાનું થાતો નથી કા કાઈ કરવાનું થાતું જ નથી કાઈ કરીને ભાઈ કાઈ કરી એમ નહીં ઓ દીકરો મારો 10 દાડાથી ઘરે આવ્યો નથી હા 10 દાડાથી અને બાપ હમ ઓબલા લઈને ફરે છે હાસુ હાસુ ઘરમાં કઈ કામીને દેતો નથી હશે પછી મારે એનું હું કામ છે કા હું કરવું હે જ્યાં જાવું ત્યાં ભલે વયો જાય ધમકી દઈ દેવી છે ખોટી એવી ધમકી જરાય દેવાની થાતી જ નથી દીકરાને કહી દઉં કોઈ ઝાટકીને કહી દે છેલ્લા શબ્દ કહી દઉં છેલ્લા શબ્દમાં કહી દે અલે સોટલી જેતો થઈ જા હાલ તારા મામાને ઘરે તારા જ્યાં જાવું ના આવ્યો જા તારા માસીને ઘરે જ્યાં જાવું ના જા નથી જોતો ઉપર ધમકીઓ દેવાની થાતી નથી દીકરા હજી જે ઉગીને ઊભો થયો ને ધમકી દેવા મારે આ જોઈને આમ જોઈ તેમ કરી નાખું 10 દાડાથી ઘરે નો આવે ડબલાન બબલાન ફંગલાન બગલાન બટ હટ હટ હા તા ભાઈગા મારે અરે જાને ભાઈ કહું છું લાંબો કરી દે સોટલી લપટતું નહીં ધમકીઓ દે ક્યાંય નહીં જાય ભાઈ હાઈન થાહે ને આપણું ઘરે આવશે હાલ હાલ આપણે બે ભાઈ વાવણી વાવવા જાય હમણાં ઓલી બધી ભેંસુન દવા પાઈ દઉં જો અલે પપ્પા માંથી હારી મુક દઉં તારા બાપના માયા અહીંયા હાલ 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 આ ભેંસું ટાળ છે અહીંયા હાલ આ બધું ઊંધું વાળ છે એલા હાલ મારો દીકરો હાલ એ આ ઓલી બધી ભેંસુને દવા પાઈને બે છે પણ હા આવા શિખામણ આવા સંસ્કાર આવી શિખામણ કોણ દે તને કાકા એ ખોટી ના આવી શિખામણ પરજાન આવી શિખામણ ના હારી શિખામણ દેજો ના આવું જ શીખવાડજો હું તો તમારું પારું હમી હાન નો રાગડા તારું તમારું હું તને તારા ભાઈ ઉપર વિશ્વાસ નો આવે ભાઈ હોય ને તો મારા ભાઈ ઉપર વિશ્વાસ હોય ને મને ભાઈ રાખજે થોડોક પડખા વગો તમને તમારા ભાઈ ઉપર વિશ્વાસ છે તમારા પેટ ઉપર નથી એમને અલ્લાહ એવું ન હોય મારા દીકરા તારી ઉપર મીઠી નજર છે મારો ડાયો દીકરો ઓણકું ખમી જા પોર થોડા જાદુ વિચાર કર હવે નહીં ખમાય અલ્લાહ એ ખમી જાને લોદર હવે નહીં ખમાય અલા કઈ ખમીને આવે ઉપડીને હવે હું બહુ ખમો હા લ્યો જા માર દીકરો જા હવે નહીં જાવ પેલા કાકા આનું કરો કાઈ આનું કઈ કરીને હવે જબરથી નિર્ણય લઈ લે જબરથી હવે નિર્ણય લઈ લે આ પરજા આ હશે અલ્લાહ પણ તુંય કા છોકરા જેવો આ થાય હશે ભાઈ સોરું કસોરું થાય માવતર કમાવતર નો થાય લઈ લે નિર્ણય લઈ લે સાંભળ બોલ નહીં તૂટીને ઘરમાં ડખા થાય એ નહીં તું ઉઠીને ભટવેડ નહીં તૂટીને વટવાડ ઊભી થાય ને તૂટીને આનો કંકાસ હાવ કંકાસ નથી ગમતો મને કંકાસ એ ભાગ કકળાટ નો કંકાસ ઘરમાં જરાય હારો નહીં હારો નહીં અલ્લાહ એ ગોરામાં પાણી હુકાય નહીં તૂટીને ઘરમાં ડખા હારા નથી ગોળામાં પાણી હુકાય ભાઈ પાણી હુકાય તો આટલા જ કહું છું પાણી ભરવા વાળી લઈ આવો આનો લઈને ગોરો ફોડી નાખું બોલી માને એ સોટલી હમણો આ ગોરો ફોડી નાખું હશે ભાઈ એ આનો નિર્ણય લઈ લે મારો ભાઈ કરી સાંભળ બોલ કોણ વરા થોડુંક મોરું છે હા જો મારો ભાઈ ખંભે હાથ મૂકી આ એ થોડા જાજી હૈયારી દેતો હોય આ વિરા થોડા જાજો ટેકો કરતો હોય દેખો છોકરાની વહુના આણા તેડવા જવાનું કાલ હવારે પાકું પાકો હોપટ કે ઓલી વાડીએ પાણી ભરવા વયો જાય અરે મોકલી દો એક ઝપટમાં મોકલી દો પાછું વળીને જોવો ને એવો કરી દો લે જો આ તારું કરમ જો હે ભાઈ બે હવાના ધડા નથી ને વહુના હવાદણા થાય આ ડબો પડી ગયો તું પડી ગયો એમ નથી કે તો ડબ્બો પડી ગયો જો કાસે પડી ગયો સોટલી પાછી વળતી નથી કે ડબ્બો પડી ગયો લા આને તો ભૂંડા લગાડ્યા હાવ આવી પરજા હોય હલાય મેદાનમાં આય સોટલી શું હબળ સુકાદો આવી ગયો નિર્ણય આવી ગયો હબળ ખબર પડતા ઉગતા બોરે ભડકડા વાસ્યામાં એ તારી વવનાણા તેડવા જવાનું હા કેમ થયું કાકા એ હા હવે કેમ થાય છે પાકું પાકું થઈ ગયું હવે એક શબ્દ બોલતો નહીં એક ભલામણ કરતો નહીં બીજી કાંઈ વાત લાવતો નહીં હાલ ઉપરથી નિર્ણય આવી ગયો છે હટ તું વ્યો જા
તાર બાપે નિર્ણય લઈ લીધો હટ તું કામ કરવા આવ્યો તો તારી વહુને તેડી આવશે જા એટલે ક્યારે જઈશો તમે તેડવા? લાય હરખ પદુડી ના સવાર પડતા તા પોરે ભડકડા વાસ્યામાં આ બધું શું છે? આ બધું તારી માં ભાગવત માં છે શું ક્યારે તને કહી તોય એમ હવે ખારું થવાય કા? આટલું બધું કહે છે ને કે ક્યારે જશો એક જ વાત જા માર દીકરો હવે પાકું થઈ ગયું લુપાડ ડબો તારો હવાર પડતા આ તારા ડબલા ને બબલા ઉપર હવાર પડતા કામે વ્યો છે જા માર. ઓલામાં તો કઈક છે ડબ્બો એમાં લાડવા ભર્યા છે. ઓય કાય આયા હાલ મારો દીકરો સોટલી હા મૂક વાહ મારો દીકરો વાહ શાના લાડવા બનાયા? ચોખા ઘીના. હાલ ખાઈશું લઈ લે આમ બદલા ઈ તમારા હાટું નથી. કા નહીં, કોની હાટું છે? લા પણ મારા હાહુ હાટું છે. હા એ હરખ ભાઈ રે હાહુવારીનો હરખ પદુડો હાહુ વાળો આ તારા બાપ હાહુનો દીકરો થા તારા બાપને ખવરાય ને એને ખવરાવા છે આપણે છેલે. ક્યારે છેલે ક્યાં ખાંડના પીડા. આ મારું જીવતું જગતિયું કરશે એસે જા એ મારો દીકરો વ્યો જા સોટલી મારા બાપ તું જા હાલ ભાઈ ગયું હાલ હાલ હવે નો હાલ ગયું અને આમ જો લા હું છે હવે તારે આને હું ભલામણ બાકી છે ઓલું એક ડબલું કેરોસીન નું ભર્યું છે એ લઈ જવાનું. હારું એ ભા કેરોસીન લઈ આવ્યો કોટાની દુકાન થી હારું મારો દીકરો હારું લે હારું છોકરો હારું અરે લઈ જવાનું છે એમ કહું છું. ક્યાં લઈ જવાનું? ન્યા મારા હાહરા હાટું. ના તમારા હારાને હું ગુડવું છે ન્યા મારા હાહુ છે ને હા ઈ બહુ રાશિ છે. તારી હાઉ રાશિ છે? હા. કઈ રાશિ? ધન મકર કુંભ કઈ રાશિ? એવી રાશિ નહીં, બહુ ખતરનાક છે. એટલે તારે હાઉ ખરા છે ખારા છે. તે હું છે? તો મારા હાહરાને કંટારો આવ્યો જગવા થાય ને. કલ મઠાઈ બાપને હા હરાની વાહે હાથ ધોઈને પડ્યો છે ઈ એની ફર કરી છે ઉપર હા જાવ છું. જવા દે હાલ ગયું સોટલીએ હેદકરી માંથી ભલામણ ઉપર ભલામણ કરી ગયું લે ભાઈ હાલ ગયું લઈ જાવ છો ભેગો. એટલે હવે જાને મારા બાપ જાને હવે અને વીરા ઈ વામણી બાબાનો સમય થઈ ગયો છે હાલ બને ભાઈ હરખથી વામણી બાબા જાય એ ભાઈ ઈ થોડી ધોહરીએ જોડી આ વીરા એવી રૂડી ઘુઘરમાન બાંધીને બે ભાઈને હરખે વાવણી કરવા જાવું છે જાવું છે ભાઈ તો હાલ ભાઈ હરખે આપણી વાવણી વાવવા જાય વીરા હાલો વીરા એ એવા ધોરીડા આજ જોઈના છે વીરા ધોરી હાલો વીરા હાલો એ હારે એવા ધોરીડા જોઈના છે વીરા ધોરી હરા હે વાવાણી વાવા આઈલા મેડુત માયા રે રાજના રે માર દે હારિયા રે હાલો મારો ભાઈ હાલો એ હારે એવા હારે એ પૈડા છે અજમાલ રાજા વીરે ઓહો એ જોઈ એને સુકાનિયા તો અવાડા રે આયા રે અવડું રે હરી પાછા હારિયા રે એ અવડું રે હરી પાછા હારિયા રે એ અવડું રે હરી પાછા અરે વીરા ઓહો ભાઈ સામતી મહારાજની સવારી આવતી જણાય છે હા સુવીરા સાંભળ્યું છે કે આપણા મહારાજ વીરા પાપી પેટે વાંજ્યા છે ઓહો હો વાંજ્યાના શુકલ ને વામણી બાબા નો જવાય ભાઈ ખાવે હાગો નો જવાય માટે આંગ બનેવા એવડું ફરીને વારી જાય વીરા કહો મહારાજ હાજ મને તમને જોઈ ખેડૂત ભાઈ ઓલું ફરી વાસ માટે જઈને તપાસ કરો વીરા ભલે મહારાજ અરે વીરા ખેડૂત ભાઈ
આજ મને ને મારા મહારાજને જો તમે શા માટે અપનાવ્યો વીરા? અરે વીરા પ્રધાન, આપણા મહારાજાને જોઈને મેં અવળું ફરી નથી વીરા. એ વાવણી વાવવાનો સમય થઈ ગયો. હું ને મારો બાપે વાવણી વાવવા જાય છે. એ વાવણી વાવવાની કાક ચીજ વસ્તુ ઘરે ભૂલી આવી છે વીરા. કઈ વસ્તુ ઘરે ભૂલી આયા? વિચાર માનો વિચારમાં હું ને મારો ભાઈ બે અવળું ફરીને વા છે. અરે વીરા ખેડૂતભાઈ, ઓ આજ વાવણી વાવવાની બધી વસ્તુ તમારે એરે છો તો શા માટે જૂઠું બોલો છો વીરા? હા વીરા પ્રધાન, તો જાઓ આપણા મહારાજાને જઈને કહો કે ખેડૂત ભાઈ સાચું કહે છે તો આપણા મહારાજાને દુઃખ નહીં લાગે ને વીરા. ભલે વીરા. અરે મહારાજા, જો ખેડૂતભાઈ સાચું ને સત્ય કહે તો આપણે દુઃખ તો નહીં લાગે ને? અરે પ્રધાન, આજ ખેડૂતભાઈને કહો કે જો આજ સાસુ સત્ય કહે તો એમને રાત તરફ ઇનામ આપજો, અને જુગદા જૂઠું કહે તો ભોળાનાથના સોમતે એમનું સત્ય મનાવો ભાઈ. ભલે મહારાજ. અરે વીરા ઓ ખેડૂતભાઈ, જો સાચું ને સત્ય બોલશો હા વીરા, તો રાત તરફ ઇનામ આપવામાં આવશે બે ભાઈને દિશો બે ભાઈ આખું. આખું. હા અને જો જૂઠું બોલો તો તો- ભોળાનાથના સોગંદ છે. એ વીરા પ્રધાનજી, ભગવાન ભોળિયાનાથના હમ દીધા છે ભાઈ. ભોળાનાથના ખોટા સોગંદ ખવાય નહીં ભાઈ. ખવાય નહીં ભાઈ. સાંભળ, સે હમા રાજાને છે રજવાડું, પણ ભગવાન ભોળિયાનાથના હમ દીધા છે એટલે હાસુ કેવું હો ભાઈ. સાચું કેવું પડે એ વીરા. હવે જે થવાની હોય થઈ જાય, હાલ હાસુ કહી દઈએ. મહારાજના ચરણમાં રેતના નમન છે મહારાજ. કહો ભાઈ, એવી તો શું વાત છે વીરા કે આજ મને જોઈ બંને ભાઈ તમે અવળું ફરી વાત છો ભાઈ. અરે મહારાજ, મહારાજ આજ રૈયત કહે ને મારા મહારાજ તમે સાંભળજો. કહો ભાઈ. અરે મહારાજ, મહારાજ આજ અમે નથી કહેતા, પણ હે મારા મહારાજ, આજ રસ પરોસ એવી વાતું થાય કે મહારાજ અજમલ પાપી પેટા વાંચ્યા છે, અને મહારાજ વાંચ્યાના શુકલ લઈને વાવણી વાવવા જઈને મહારાજ તો હે મારા મહારાજ, અમારા ખેતરની અંદર એક કણ પણ ન ઉગે માટે મહારાજ આજ ખેડૂત ભાઈ એવડું ભરીને વાંચે મહારાજ, ખેડૂત ભાઈ એવડું ભરીને વાંચે. અરે હે વીરા ખેડૂત ભાઈ, કોણ કહે છે કે મુગલના રાજવી અજમલ આજ પાપી પેટે વાંધ્યા છે ભાઈ? અરે ને વીરા, એમની ને આપને કેવી વાત જૂઠી છે ભાઈ, સતી વાત ને આપણને જાણ નથી, માટે આજ હું કહું અને તમે પણ સાંભળજો ભાઈ. કહો મહારાજ, તમારી આજ્ઞા તો અમારે શિરોમાન્ય છે. રાજન રે કહું ને વીરા, સાંભળજે મીઠી વાત જો. હો રાજન રે કહું ને વીરા, સાંભળજો મીઠી વાત જો. સાંભળજો મીઠી વાત કરું, મારા હાથા દલની વાતું જો. સાંભળજો વીરા વાત કરું, મારા હાથા દલની વાતું જો. આવા રાજન રે કહું ને વીરા, સાંભળજે મીઠી વાત જો. ઓ રાજન રે કહું ને વીરા, સાંભળજે